અંકલેશ્વર પાસે અમરાવતી નદીના બ્રિજ નીચે મળેલો ડીકમ્પોઝ મૃતદેહ પરેશ વસાવાનો હોવાનું બહાર આવ્યું હતું. તપાસ દરમિયાન આસપાસના વિસ્તારોના 150થી વધારે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે પોલીસે હત્યાના આરોપી નિર્મલ રાજુ નિષાદ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. ગુજરાતમાં વધુ એક હત્યાનો બનાવ ઉકેલાયો છે. થોડા દિવસ પહેલા ડઢાલ ગામ નજીક અમરાવતી નદીના બ્રિજ નીચે એક ડીકોમ્પોઝ હાલતમાં બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં મૃતદેહની ઓળખ થઈ શકી ન હતી, પરંતુ પોલીસે મૃતકનો હાથ પરના છૂદણા અને અન્ય પુરાવાના આધારે તેની ઓળખ પરેશ વસાવા તરીકે કરી હતી. ફોરેન્સિક રિપોર્ટમાં હત્યાની પુષ્ટિ થયા બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો. હત્યા કેમ કરવામાં આવી તે અંગે ભરૂચ પોલીસે ખુલાસો કર્યો છે. ભરૂચ એસીપી અક્ષયરાજ મકવાણાએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે તપાસ દરમિયાન આસપાસના વિસ્તારોમાં 150થી વધારે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે પોલીસે હત્યાના આરોપી નિર્મલ રાજુ નિષાદી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પોલીસે તપાસનો ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીએ માત્ર મોટરસાયકલ હડપ કરવાની લાલચમાં પરેશ વસાવાની હત્યા કરી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. જેનું નામ છે નિર્મલ રાજુ નિષાદ, ઉંમર વર્ષ 20, જે મૂળ રહે છે ઉત્તર પ્રદેશ અને અહીંયા દૂધદા નજીક રહે છે. અને આ વ્યક્તિના ટચમાં છેલ્લે 1 વર્ષથી હતો. તેની સાથે છેલ્લે જોવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઇન્ટ્રોગેશનના આધારે અને અલગ અલગ બીજી ટેકનિકના આધારે પોલીસને સફળતામાં હાથ ધરે છે કે જેમાં વ્યક્તિ દ્વારા માત્ર તેનું મોટરસાયકલ પડાવી લેવાના હેતુ પાર ના આવતા તેણે વ્યક્તિનું પથ્થરથી મૃત્યુ નિપજાવ્યું હતું અને ત્યારબાદ જે ત્યાંથી એ ડેડ બોડીને ડમ્પ કરીને ફરાર થઈ ગયા હતા. આ વ્યક્તિ જે નિર્મલ રાજુ નિષાદ છે તેની પર આ અગાઉ પણ 2025ની સાલમાં ચેઇન સ્નેચિંગના એટલે કે 304(2) મુજબના 2 ગુના પણ દાખલ થયેલા છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીને અટક કરી અને આગળની મજબૂત કાર્યવાહી માટે કામ ચાલુ છે. અમરાવતી નદીના બ્રિજ નીચે મળેલા બિનવારસી મૃતદેહને ભેદ ઉકેલાયો છે. પરેશ વસાવા નામના યુવકે 17 જૂનના રોજ ગુમ થયો હતો. ત્યારબાદ 20મી જૂનના રોજ અંકલેશ્વર ડઢાલ ગામ નજીક અમરાવતી નદીના બ્રિજ નીચે એક ડીકમ્પોઝ હાલતમાં બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં મૃતદેહની ઓળખ થઈ શકી ન હતી, પરંતુ પોલીસે મૃતકના હાથ પરના છૂદણા અને અન્ય પુરાવાને આધારે તેની ઓળખ પરેશ વસાવા તરીકે કરી હતી. ફોરેન્સિક રિપોર્ટમાં હત્યાની પુષ્ટિ થયા બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું કે આરોપી નિર્મલ રાજુ નિષાદ અગાઉ ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ અને મોબાઈલ ચોરી જેવા ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરી અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ આગળ ધપાવી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.